ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ચૂંટણી વચ્ચે જેતપુરમાં જયેશ રાદડિયાનો ખેલ કોને કર્યો તેની ન્યૂઝરૂમ પાસે સૌથી પહેલા સમગ્ર મામલાની એક્સક્લુઝિવ માહિતી। જેતપુરના ઉદ્યોગપતિએ જયેશ રાદડિયાનો ખેલ કર્યા હોવાના સમાચાર। મૂળ જેતપુરના અને હાલ રાજ્ય બહાર રહેતા ઉદ્યોગપતિઓએ અંગત રસ લીધો। જયેશ રાદડિયાના જેતપુરની નગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્યોગપતિઓએ અંગત રસ લીધો હોવાની વાત સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી રાદડિયાને આ ઉદ્યોગપતિ સાથે વાંધો હોવાની માહિતી સામે આવે છે। જો કે આ સમગ્ર મામલે હવે જેતપુર ભાજપમાં ભૂકંપ સર્જાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના સમર્થકોની અંદર વિખવાદ શરૂ થયો અને આ જ વિખવાદની વચ્ચે સૌથી મોટા સમાચાર પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાએ ઉમેદવારી પત્રક ફોર્મ ભરી દીધું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાંથી તેમનું નામ જ ના આવ્યું, એટલે કે પૂર્વ પ્રમુખના નામનો મેન્ડેટ સામે ના આવ્યું। સવારથી જ મેન્ડેટની રાહ જોતા હોવા છતાંય મેન્ડેટ ન આવતાની સાથે જ જયેશ રાદડિયાએ પણ સવારથી જ મામલતદાર કચેરી ખાતે હાજર હતા। મામલતદાર કચેરી ખાતેથી અનેક ટેલિફોનિક વાતચીતો પણ કરી, પરંતુ તેમ છતાંય જયેશ રાદડિયાના નજીકના ગણાતા સુરેશભાઈનું મેન્ડેટ ન આવતા આખરે ભાજપની અંદર ઉમેદવારો એ તમામ ઉમેદવારોની વચ્ચે પણ વિખવાદ વિવાદના એંધાણ જોવા મળ્યા। જો કે ભાજપે જેતપુરમાં 44 માંથી 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા। મોડી સાંજ સુધી 2 ઉમેદવારોના નામ જાહેર ના કર્યા અને અંતે વોર્ડ નંબર 10 અને 11 માં 3 ઉમેદવારો જ આ આખા મામલે ચૂંટણી લડે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આખા ઘટનાક્રમની અંદર જયેશ રાદડિયા કે જેનો ખેલ કોણે કર્યો એ ખેલને લઈને સૌથી પહેલા અને સૌથી સચોટ એક્સક્લુઝિવ માહિતી સાથે ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। મૂળ જેતપુરના ઉદ્યોગપતિએ જયેશ રાદડિયાનો ખેલ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। મૂળ જેતપુર અને હાલ રાજ્યની બહાર રહેતા ઉદ્યોગપતિઓએ જયેશ રાદડિયાનો ખેલ કર્યા હોવાની માહિતી એ સામે આવી રહી છે। આ ઉદ્યોગપતિઓની સાથે રાદડિયાને છેલ્લા ઘણા સમયથી વાંધો હોવાની પણ માહિતી સામે આવી રહી છે અને માહિતીની વચ્ચે આ ઉદ્યોગપતિઓએ અંગત રસ આખી આ ઘટનામાં લીધા હોવાની માહિતી સામે આવી રહી છે। જો કે આ તમામ ઉદ્યોગપતિઓએ જે અંગત રસ લીધો એ અંગત રસના કારણે જ આખી આ ઘટનાક્રમના કારણે જ આખા આ મામલે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયા જે છે કે જે જયેશ રાદડિયાના ખૂબ જ નજીકના અને અંગત માનવામાં આવે છે, તેમનું મેન્ડેટ ન આવ્યું અને તેમના મેન્ડેટ ન આવતાની સાથે જ આખો આ ઘટનાક્રમ સર્જાયો અને હવે આ ઘટનાક્રમ મામલે સૌથી મોટા સમાચાર જયેશ રાદડિયા એ જેતપુરની અંદર ઇફકો વાળી કરવા જવાના હતા, પરંતુ ત્યાં ઇફકો વાળી ન થઈ। ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જ ન આપ્યા અને મેન્ડેટ પહેલા પૂર્વ પ્રમુખ સુરેશભાઈએ ફોર્મ ભરીને રાખ્યું હતું, પરંતુ અંતે તેમનું મેન્ડેટ ન આવતા ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 42 બેઠક ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા છે। મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાયા છે। કિશન, જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર વિવાદ અને વિખવાદ જયેશ રાદડિયાનો કોણે ખેલ કર્યો તેની સૌથી પહેલા અને સચોટ માહિતી ન્યૂઝરૂમ પાસે। પ્રદીપ, ખૂબ મોટા સમાચાર। જયેશ રાદડિયાનો ખેલ એ જેતપુર વિસ્તારના મૂળ ઉદ્યોગપતિ જે જયેશ રાદડિયાના વર્ષો સુધી અંગત રહ્યા અને એમની સાથે છેલ્લા 1.5-2 વર્ષથી જયેશ રાદડિયાને બગડ્યું હતું। આ ઉદ્યોગપતિઓનું નામ તો હજી સુધી સામે નથી આવ્યું, પણ વિશ્વસનીય સૂત્રોએ દાવો કર્યો છે કે એક મોટા ઉદ્યોગપતિ છે જે ગુજરાત બહાર પોતાનો ઉદ્યોગ ચલાવે છે અને એ ઉદ્યોગપતિ સાથે જયેશ રાદડિયાને છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કારણોસર વાંધો પડ્યો હતો અને એ વાંધો અત્યાર સુધી ચાલ્યો કે આખરે ઉદ્યોગપતિએ પોતાના વીટો પાવર વાપરી ભારતીય જનતા પાર્ટીમાં હાઈકમાન્ડ સુધી પોતે લડત લડી અને જયેશ રાદડિયાના અંગત મનાતા લેફ્ટ એન્ડ રાઈટ, પ્રદીપ, લેફ્ટ એન્ડ રાઈટ કહી શકાય એવા નગરપાલિકાના જે ખુદ પ્રમુખ હતા એમની મેન્ડેટ ના આપ્યું અને સાથે અન્ય એક વ્યક્તિનું મેન્ડેટ ના આપ્યું। અનેક પ્રકારના ધમપછાડા આગલા દિવસે મોડી રાત સુધી થયા, બીજા દિવસે થયા, પરંતુ એમ છતાં પણ પ્રદીપ મેન્ડેટ ના આપ્યું ત્યારે માનવામાં આવી રહ્યું છે જયેશ રાદડિયાને ઇફકો તો નડ્યો છે, પરંતુ તેની સાથે જે આ ઉદ્યોગપતિ છે તેને છેક હાઈકમાન્ડ સુધી પોતે રજૂઆતો કરી અને પોતાનો વીટો પાવર વાપરી અને કેન પ્રકારે જે આ ટિકિટો છે તે મોટા ઉદ્યોગપતિએ ગુજરાતની બહાર બેઠા બેઠા કપ્પી નાખી હોય તેવું અંગત સૂત્રોનું માનવું છે। જે ઉદ્યોગપતિ છે એ મૂળ જેતપુરના છે અને વર્ષો સુધી રાદડિયા સાથે જ હતા, પરંતુ
1.5-2 વર્ષ પહેલા કોઈ કારણોથી તેમની વચ્ચે કોઈ પણ જે ખરાબ પરિસ્થિતિ અથવા તો જે સંબંધો છે તેમાં તિરાડ આવી હોય એના કારણે જે સંબંધો છે એ ખાટા થયા અને આખરે આ ઉદ્યોગપતિએ છેક હાઈકમાન્ડ સુધી લડી અને આ ટિકિટો કાપી અને જયેશ રાદડિયાને એક ઝટકો અને એક મેસેજ આપ્યું હોવાનું જે અંગત સૂત્રો છે દાવો કરી રહ્યા છે. આ ઉદ્યોગપતિનું હજી સુધી નામ તો બહાર નથી આવ્યું, પરંતુ ગુજરાત બહાર પોતાનો ધંધો ચલાવે છે અને મોટા ઉદ્યોગપતિ માનવામાં આવી રહ્યા છે ને મૂળ જેતપુરના છે અને તેમને ભારતીય જનતા પાર્ટીના છેક હાઈકમાન્ડ સુધી લડત લડી અને આ ટિકિટ કાપવામાં સફળ થયા છે. પ્રદીપ, આમ તો એવું જ હોય છે કે ધારાસભ્ય કે ટિકિટો ફાઇનલ, તાલુકા પંચાયત અને નગરપાલિકા બંનેમાં ધારાસભ્ય કે ટિકિટ ફાઇનલ, પરંતુ અનેક ધર્મ પછાડા બાદ આ મેન્ડેટ ન આવતા જે પરિસ્થિતિ છે એ વણસી શકે છે. ખરાબ પરિસ્થિતિનું નિર્માણ એ ભારતીય જનતા પાર્ટી જેતપુર અને રાજકોટમાં થાય એવી પૂર્ણ શક્યતાઓ છે, કારણ કે જે જૂથવાદ છે એની ચરમસીમાએ છે અને એમાં રાદડિયા જૂથના લોકોની ટિકિટ કપાતા જયેશ રાદડિયા પણ ભારે નારાજ છે. કિશન, આખી આ ઘટનામાં એવું કહી શકાય કે જયેશ રાદડિયા ઇફકોની અંદર જે કંઈ પણ ઘટનાક્રમ જયેશ રાદડિયાએ સર્જ્યો હતો એ જ પ્રકારનો ઘટનાક્રમ જેતપુર નગરપાલિકાની અંદર સર્જવા માટે તો ગયા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ આખો ઘટનાક્રમ રોકી દીધો અને 2 ઉમેદવારના નામ જ જાહેર ના કર્યા. માત્ર 44 માંથી 42 સીટ ઉપર ચૂંટણી હવે ભારતીય જનતા પાર્ટી જેતપુરમાં લડશે. પ્રદીપ, હવે ફોર્મ ભરવાનો સમય તો પૂર્ણ થઈ ગયો છે. ત્યાં સુધી ફોર્મની વાત કરવામાં આવે તો હવે એક્ઝેક્ટ એમાં શું રમત થશે એ આપણને ખબર નથી, પણ જે ટિકિટ કપાઈ કરતા પ્રદીપ, જયેશ રાદડિયા જેવા દિગ્ગજ વ્યક્તિત્વ, જે મોટું માણસ, એની ટિકિટ કોણ કાપી ગયું એ સૌથી મોટી વાત છે. કોણ નડી ગયું એ વિષય છે કે ભાઈ કોણ નડી ગયું, કોણ એ ટિકિટ કાપવામાં, રાદડિયાની ટિકિટ કાપવામાં સફળ થયું. અને આ જે ટિકિટ કાપવામાં જે સફળ થયા છે એ એક જાણીતા ત્યાંના ઉદ્યોગપતિ છે કે જેને જે ટિકિટ છે એ ટિકિટ મળવા નથી દીધી. રાદડિયા જૂથના જે લોકો છે એની ટિકિટ તેઓ કાપવા માટે છેક ઉપર સુધી અડી ગયા હતા અને એ ઉપર સુધી અડેલા રહ્યા, ડટાયેલા રહ્યા અને એમના વીટો પાવર ઉપર જે આખી ટિકિટ છે ટિકિટ કપાઈ ગઈ છે. એટલે જ્યાં સુધી ધારાસભ્યોને અને બીજા લોકોને એવું હોય છે કે ભાઈ અમે કહીએ ફાઇનલ, અમે કહીએ સાચું, પરંતુ એ તમામની વચ્ચે રાદડિયા જૂથની ટિકિટ કાપવામાં એક ઉદ્યોગપતિ સફળ થયા છે અને ભારતીય જનતા પાર્ટી એ છેક સુધી જ્યાં આ નામ જાહેર નથી કર્યા અથવા તો મેન્ડેટ નથી આપ્યું એનું એકમાત્ર કારણ ઇફકો જ નથી, પરંતુ એક ત્યાંના મોટા ઉદ્યોગપતિ છે કે જે ટિકિટ કાપવામાં સફળ થયા છે. બિલકુલ કિશન, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જેતપુરથી આ સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયા કે જે તેમના ખાસ ગણાતા એવા વ્યક્તિની ટિકિટ ન આવતાની સાથે જ હવે હડકંપ મચ્યો છે. જો કે નગરપાલિકાના એ પૂર્વ પ્રમુખ તેમણે પત્રકાર પરિષદ કરીને એ પણ વાત કરી હતી કે જેતપુરની અંદરથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર પોતાના ફોર્મ પરત ખેંચે. તો અહીંયા હવે કોંગ્રેસની સીધી જીત થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે, પરંતુ આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ કોને જવાબદારી સોંપે છે તે પણ એક સૌથી મોટી વાત રહેશે. મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાય છે. દીક્ષિત, જેતપુરની અંદરથી જયેશ રાદડિયાનો કોઈ ખેલ કરી ગયું. જો કે છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધારે સમયથી જયેશ રાદડિયા એ ખૂબ ચર્ચામાં છે અને એ જ ચર્ચા વચ્ચે જયેશ રાદડિયાનો જ્યારે કોઈ ખેલ કરી જાય ત્યારે જયેશ રાદડિયાએ પણ વિચારવું જોઈએ કે તેમના જ ગઢની અંદર તેમનો કોણ ખેલ કરી ગયું. ગત રવિવારથી જયેશ રાદડિયા ચર્ચામાં છે. ગત રવિવારે સમૂહ લગ્ન હતા ને પછી જયેશ રાદડિયાએ જે પ્રમાણે પોતાના વિરોધીઓને પડકાર ફેંક્યો, નિવેદન આપ્યું, જે કહો એ આપણે જે શબ્દ વાપરીએ, પરંતુ ત્યારબાદથી જ જયેશ રાદડિયા છે તે જબરદસ્ત ચર્ચામાં છે કે ખરેખર જામકંડોળામાં, જેતપુરમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં કે લેઉવા પટેલમાં ચાલી શું રહ્યો છે વિવાદ, તેમાં કોઈ મગનું નામ મળી નથી પાડતું, જયેશભાઈ પાડતા નથી, બીજું કોઈ પાડતું, તો હકીકત શું છે, વિવાદ શું છે. પરંતુ આ તમામની વચ્ચે ફરીથી ચર્ચા એટલા માટે કે જેતપુરમાં એક મોટો ખેલ થઈ જાય છે કે ખૂબ દિગ્ગજ નેતા લાલભાઈ, સુરેશભાઈ ઉર્ફે લાલભાઈ, કે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, કોર્પોરેટર વર્ષો સુધી રહેલા, પ્રમુખ રહેલા, અને તેની ટિકિટ છે તે કપાઈ જાય છે. આવા 2 ઉમેદવારોને મેન્ડેટ જ નથી મળતા. એટલે પ્રદીપ, સમાચાર તો એવા છે કે 2 બેઠક તો ઓટોમેટિકલી ભાજપ હારી જાય છે, પરંતુ સમાચાર એ કે આ 2 નેતાઓના સમર્થનમાં બાકીના 42
ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ પરત ખેંચી લે તેવા સમાચાર છે અને આ ખેલ મૂળ જામકુંડોના જેતપુર વિસ્તારના અને હાલ ગુજરાતમાં રહેતા ઉદ્યોગપતિએ પાડી દીધો છે તેવા સમાચાર છે તે આધારભૂત સૂત્રો દ્વારા મળી રહ્યા છે કે બહાર બેઠા બેઠા એક જામકુંડોના મૂળ ઉદ્યોગપતિએ આ ખેલ પાડી દીધો છે. એટલે કહી શકાય કે ગુજરાતના રાજકારણના જેતપુરના રાજકારણના જયેશભાઈ માટેનો ખૂબ મોટા સમાચાર, કારણ કે આ ઉદ્યોગપતિને પહેલા તો જયેશભાઈ છતાં સારા સમાચાર હતા તેઓ પર સૂત્રોએ દાવો કર્યો છે, પરંતુ જે પ્રમાણે સમય ગયો પ્રદીપ તેમ તેમ આપણે આખી પરિસ્થિતિઓ જાણીએ છીએ ત્યારે હાલ કેવા પ્રકારની સ્થિતિ છે તે આપણી સામે છે. દીક્ષિત, આખી આ ઘટનાની અંદર મહત્વની વાત હવે એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે કોઈ મોટા નેતાઓને મોકલી શકાય, મોટા મંત્રીઓને ત્યાં મોકલી શકે કે જયેશ રાદડિયાને સમજાવવામાં આવે કે આખી આ ઘટના ન થાય. જો આખી આ ઘટનાની અંદર ડેમેજ કંટ્રોલ ના થયું તો 42 ઉમેદવારોએ જો ફોર્મ પરત ખેંચ્યા તો નગરપાલિકાની અંદર ચૂંટણી પહેલા જ કોંગ્રેસ બિનહરીફ થઈ જશે. સ્થિતિ તો એવી જ છે. અત્યારે વાત જીદે ચડેલી છે, વાત વટ્ટે ચડેલી છે, પરંતુ આ જીદ વટ આ તમામની વચ્ચે થાય છે શું પ્રદીપ એ જોવાનું હશે, કારણ કે જે પ્રમાણે વાત વટ્ટે ચડેલી છે, વાતમાં જે પ્રમાણે જયેશ રાદડિયા એ પણ જે પ્રમાણે જીદ કરી રહ્યા છે તે જ પ્રમાણે આજે તેના સમર્થકો કે જેતપુરના નેતાઓએ સીધે ચડેલા છે કે બેનું મેન્ડેટ કપાય જ કેમ, બેને પાર્ટી ટિકિટ આપે જ કેમ નહીં. ત્યારે હાલ એવી ધમકી આપી દેવામાં આવી છે કે અમે તમામ ફોર્મ પર ખેંચી લેશું. ત્યારે કયા પ્રમાણે માંડવાડી થશે, કેવા પ્રકારનું ડેમેજ કંટ્રોલ થશે તેના પર સૌથી નજર છે, પરંતુ મહત્વની વાત એ કે મૂળ જેતપુરના અને હાલ ગુજરાત બહાર રહેતા એક ઉદ્યોગપતિએ ખેલ કરી નાખ્યું તેવા સમાચાર છે. બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડવા બદલ. તો જેતપુરની અંદર જયેશ રાદડિયાના આખા આ ખેલની પાછળ મૂળ જેતપુરના અને હાલ રાજ્ય બહાર પોતાનો ઉદ્યોગ ચલાવતા હોય તેવા મોટા ઉદ્યોગપતિનો હાથ હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે આખા આ ઘટનાક્રમની પાછળ કોણ ખેલ કરી ગયું તે ખેલ સમજવામાં હજુ પણ થોડો સમય લાગે તેવી વાત સામે આવી રહી છે, પરંતુ જ્યારે આ ખેલ જયેશ રાદડિયા સમજી શકે છે ત્યાં સુધીમાં આખી આ ઘટનાક્રમ એ પૂર્ણ થઈ ચૂક્યો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ તમામ ચર્ચાઓની પાછળ જો ભારતીય જનતા પાર્ટીના આ તમામ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે છે, કેમ કે આ વાત હવે વટ ઉપર આવી ચૂકી છે, અને વટ એટલા માટે કે જેતપુર નગરપાલિકાના તમામ 42 ઉમેદવાર એમ કહી રહ્યા છે કે આ પૂર્વ પ્રમુખ અને સાથે જ અન્ય એક વ્યક્તિની ટિકિટ કેમ કપાય, આ ટિકિટ ન કપાવવી જોઈએ. આ વાતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને ચર્ચાઓની વચ્ચે જ્યારે તેમની ટિકિટ હવે કપાઈ ચૂકી છે, તેમને મેન્ડેટ નથી આપવામાં આવ્યું અને ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પણ જે હતો તે પણ હવે પૂરો થઈ ચૂક્યો છે. આ તમામ વાતોની વચ્ચે હવે આગામી રણનીતિ જયેશ રાદડિયા કઈ રીતની નક્કી કરે છે, અથવા તો જયેશ રાદડિયાના આખા જેતપુરમાં જે વિવાદ ચાલી રહ્યો છે અત્યારે એ વિવાદનું ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કોને મોકલે છે અને કઈ રીતે આખો આ વિવાદ શાંત થાય છે. આ વિવાદ શાંત થાય છે કે પછી અહીંયા કોંગ્રેસ એ સીધું જ નગરપાલિકા જીતી જાય છે બિનહરીફ રીતે. આ સૌથી મોટા સમાચાર અત્યારે ન્યૂઝ રૂમની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે જયેશ રાદડિયાનો ખેલ જે કર્યો એ ખેલ કરનાર એ મૂળ જેતપુર જામકંડોળાના ઉદ્યોગપતિ અને હાલ ગુજરાત બહાર રહીને પોતાનો ઉદ્યોગ ચલાવતા તેવા ઉદ્યોગપતિ આ ખેલની પાછળ હોય તેવા આધારભૂત સૂત્રો તરફથી એક મોટી માહિતી અમારી સુધી પહોંચી રહી છે.